અધ્યાત્મની દુનિયાનો સૌથી મોટો શબ્દ મોક્ષ અથવા તો મુક્તિ, નિર્વાણ કે કૈવલ્ય વગેરે વગેરે. પણ તમે જાણો છો કે તમે જન્મથી જ મુક્ત છો. કમાલની વાત એ છે કે માણસ આખી જિંદગી વિતાવ્યા પછી જ આ સાદી વાત સમજે છે. આપણે હંમેશા આઝાદીને બહારની દુનિયામાં શોધીએ છીએ. જો હું નોકરી બદલી નાખું તો ફ્રી થઈ જઈશ, જો હું આ જવાબદારીઓ પૂરી થઈ જાય તો હાશકારો થશે. પણ અષ્ટાવક્ર ગીતા સીધી જ વાત કરે છે, તમારે મુક્ત થવાનું નથી, તમે તો પહેલાથી જ મુક્ત છો. ઓશો આ વાતને બહુ સચોટ રીતે સમજાવે છે કે જિંદગી તમને બાંધતી નથી, તમારી માન્યતા અને તમારી કલ્પનાઓ તમને બાંધે છે. આ વાક્ય માત્ર સાંભળવાને બદલે સીધું હૃદયમાં ઉતારવા જેવું છે. જરા શાંતિથી વિચારજો, તમને અત્યારે સૌથી વધુ કોણ બાંધી રહ્યું છે? બહારની પરિસ્થિતિ? ના, એ છે તમારા મનની અંદર રહેલી પેલી જીદ કે મારે આવું જ થવું જોઈએ વાળી ડિમાન્ડ. જો આ ડિમાન્ડ છૂટી જાય તો જિંદગી સાવ હળવી ફૂલ જેવી થઈ જાય. એક પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ. માત્ર 5 મિનિટ કાઢો અને એક નાનું લિસ્ટ બનાવો. અત્યારે કઈ 2-3 બાબતો એવી છે જે તમને લાગે છે કે જેના કારણે તમે બંધનમાં હોય? કોઈ એક વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ જવાબદારી, જે પણ હોય. હવે એમની સામે એક સવાલ લખો, શું આ પરિસ્થિતિ ખરેખર મને બાંધે છે કે હું એના વિશે જે માનું છું એ મને બાંધે છે? એકદમ શોર્ટમાં કહું તો વાતના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. જ્યારે તમને આનો સાચો જવાબ મળશે ત્યારે મન સાવ હળવું થઈ જશે અને અંદર વર્ષોથી કોઈ બંધ તાળું ખુલી ગયું હોય એવો અહેસાસ થશે.